અંકલેશ્વરના બોઈદરા ગામની સીમમાં 765 કેવી ડીસી લાઇન પ્રોજેક્ટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો, જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જે અંગે પાવર લાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઈદરા ગામની સીમમાંથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા, રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા, અક્ષય બંસી વસાવા, સંજય ગણપત વસાવા, વિશાલ મહેન્દ્ર વસાવાને અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન, નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી તમામ ચોરાયેલા સામાન રિકવર કરવામાં આવ્યો હતો. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest of very the nice. Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.